ગાંધીનગરમાં આંતરરાષ્ટ્રીય સહકારિતા દિવસની ઉજવણી કરવામાં આવી। સહકાર મંત્રી જગદીશભાઈ વિશ્વકર્માએ આપી વિગતો। શનિવારે આંતરરાષ્ટ્રીય સહકારિતા દિવસ 102 માં આંતરરાષ્ટ્રીય સહકારિતા દિવસની થશે ઉજવણી। ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે કરવામાં આવશે ઉજવણી। રાષ્ટ્રીય કક્ષાના સહકારે સમૃદ્ધિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। કેન્દ્રીય સહકાર મંત્રી અમિતભાઈ શાહના અધ્યક્ષસ્થાને કાર્યક્રમનું આયોજન કરાયું। भारत सरकार में माननीय नरेंद्र भाई मोदी सत्ता संभाळ्या पछी अमृत महोत्सव જ્યારે ઉજવાઈ રહ્યો હતો ત્યારે અલગ સહકારી મંત્રાલય નહોતું અને પ્રથમ વખત 3 વર્ષ પહેલા સહકારી મંત્રાલય બનાવ્યું અને એની જવાબદારી ગુજરાતના પનોતા પુત્ર સબળ અને સફળ નેતૃત્વ ગુજરાતમાં અને રાષ્ટ્રીય કક્ષાએ આપ્યું છે અમિતભાઈ શાહને જવાબદારી સોંપી। અમિતભાઈએ જે દ્રષ્ટિકોણ રાખ્યો એને પ્રાઇમરી સોસાયટીથી માંડીને એપેક્સ બોડી સુધીના અનુભવો અને મંત્રાલયમાં એનું અમલીકરણ કરવા માટે સહકારિતા એ રાજ્ય સરકારનો વિષય છે। દેશભરમાં અલગ અલગ રાજ્યોમાં પેક્સ એટલે પ્રાઇમરી એગ્રીકલ્ચર સોસાયટીના જે બાયલોજ હતા એ અલગ રીતે કામ કરતા, એને એક સમાન રૂપથી કામ કરવું એ દૃષ્ટિકોણ અમિતભાઈ દર્શાવીને એક મોડેલ બાયલોજ બનાવ્યા। દેશની 17 ભાષામાં પોર્ટલ મૂકીને દેશભરના સહકારી ક્ષેત્રના આગેવાનોના સૂચનો માંગ્યા। મહેનત કરીને મોડેલ બાય